હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, શુભ સવાર। આજે આપણે નવો રેસીપીનો વિડીયો લઈને આવ્યા છીએ તમારી સમક્ષ। તો મિત્રો, આજના વિડીયોમાં છે ડુંગળીનું શાક, એટલે કે સૂકી ડુંગળીનું શાક બા બનાવે છે। તો બન્યા રહેજો, શેક લીધી વિડીયો પૂરો જોજો, માહિતી સાથે સંપૂર્ણ વિડીયો। તો મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ બા જો ડુંગળી અત્યારમાં સુધારી રહ્યા છે। બા તમને પગે શું થયું? મેં તો અત્યારે જોયું। દુખાઈ ગયો એટલે ક્યારે પાટો બંધાઈ આવ્યા? એટલે મેં તો અત્યારે જોયું। તો મિત્રો, બાને પગે કંઈક લાગી ગયું છે, વાગ્યું નથી, કંઈક દુખતું હશે એટલે પાટો બાંધ્યો છે અને ડુંગળીનું મસ્ત મસ્ત શાક બનાવી રહ્યા છે। તો મિત્રો, બન્યા રહેજો અમારા વિડીયોમાં અને વિડીયો સાથે પૂરી માહિતી આપશે બા। તો સૌપ્રથમ પહેલાં ડુંગળી લઈ લીધી છે બાએ અને આવી રીતે જો કટિંગ કરવા માંડ્યા છે, એટલે ડુંગળીનું સુધારવાનું ચાલુ થઈ ગયું છે। આ બાજુ મસ્ત મસ્ત જો ઘૂઘરા બનાવીને કમ્પ્લીટ આપણે આસન માથે પાથરીને મૂકી દીધા છે અને આપણે જો ડુંગળીનું કટંગ મસ્ત કરી નાખ્યું છે પાણીપુરી માટેનું। અને પાણીનું જો આ બધા દળવાનું છે એ હવે તૈયાર કરીશું। અને જો આ કંઈક ગામડામાં અમારે જો ખિલખિલાટ કરે છે, જે આ મહેમાન છે આ શેક લીધી તમે જોઈ શકો છો, બધાય માળા બાંધ્યા છે। તો ગળદી એટલી થાય છે ને તે હજી હમાતા નથી। તો મિત્રો, બા ડુંગળીનું કટિંગ કરે છે ને એમાં જો પાણી નાખ્યું છે। પાણી નાખવાનું કારણ શું બા? એવું છે? તો મિત્રો, જો આવી રીતે પાણી લઈ લીધું છે અને ડુંગળીનું કટિંગ પણ એમાં ડાયરેક્ટ કરે છે। તો બને રહેજો વિડીયો। મિત્રો, તમે જોઈ શકો છો હવે ટમેટાનો વારો આવી ગયો છે અને અંદર આપણે નાખશું 2-3 બટેકા। એટલે ડુંગળી અને બટેકા અને ટામેટા નાખીને મસ્ત મસ્ત આજે ટેસ્ટી શાક બનાવવાના છે। તો બને રહેજો, શેક લીધી મસ્ત 2 પાણી આપણે ડુંગળી ધોઈ લીધી છે ને હવે વાટકામાં લઈ લઈશું। તેલ મૂકી દીધું છે મસ્ત તમે જોઈ શકો છો, કુકર લઈ લીધું છે અને એમાં તેલ નાખી દીધું છે। આપણે સગડી ઉપર વઘારવાનું છે। મસાલામાં બોલે તો રાઈ, જીરું, હિંગ ને હળદર લઈ લીધી છે અને આ બાજુ છે ખાંડેલું મરચું છે, એમાં કાઢી નાખ લસણવાળું મરચું। તો મિત્રો, જો વઘારનો મસાલો તમે ગણો ને તો ટામેટા છે, લીલા ધનિયા એટલે કે ધાણા છે અને કઢી પત્તું એટલે કે લીમડો મીઠો। તો મિત્રો, બધી સામગ્રી બાએ તૈયાર કરી નાખી છે અને હવે વઘારશે ડુંગળીનું શાક। તો હવે તેલ આવી ગયું છે, રાઈ નાખશું પહેલાં, રાઈ એડ કરી છે। હવે હિંગ નાખશું, હિંગ એડ કરીશું। જીરું નાખીશું, જીરું એડ કરીશું। હવે લીમડો નાખશે। વાહ, શું સુગંધ આવી છે કાંઈ! તો મિત્રો, મસ્ત વઘારવાની સુગંધ આવી છે કંઈક અલગ જ। તો મિત્રો, બધી ડુંગળી આપણે એડ કરી દીધી છે। હવે લસણવાળું મરચું બા લઈ લેશે, એડ કરશું લસણવાળું મરચું। હવે મીઠાનો વાર આવ્યો, મીઠું નાખીશું, હળદર ઉમેરીશું, ટામેટાનું કટિંગ ને કોથમરીનું કટિંગ પણ નાખી દઈશું। હવે બરોબરનું મિક્સ કરી લેશું। તો મિત્રો, બધા મસાલા ઘડીક વાર આપણે પાકવા દઈશું, કેમ કે જો પાકી રહ્યા છે મસાલા, તમે જોઈ શકો છો બધું મિક્સ કરી નાખ્યું છે। બરાબરનું શાક થઈ ગયું મસ્ત। તો મસ્ત કલરમાં આવી ગયું છે અને હજી થોડીક વાર પાકવા દઈશું એટલે કલરમાં આવી જશે। અને પછી આપણે બાહું પાણી નાખવાનું? હા, પાણી નાખવાનું સડવા માટે થોડુંક નાખ દે, બહુ રસાવાળું નથી કરવું। તો મિત્રો, જો ચડે એટલું પાણી નાખ્યું છે, કેમ કે પાકવા માટે પાણી જોઈએ એટલે શાક નીચે દાજી નહીં। તો મિત્રો, હવે કુકરને ઢાંકણું આપણે ઢાંકી દઈશું અને થોડી જ વાર એટલે કે 2 સીટી વગાડીશું। એટલી જ વારમાં પછી આપણે તમને બતાવશું, બન્યા રહેજો વિડીયોમાં। મિત્રો, તમે જોઈ શકો છો ઘઉંના રોટલા બાએ કરી નાખ્યા છે મસ્ત અને ડુંગળીનું શાક થઈ ગયું છે રેડી બનીને કમ્પ્લીટ। તમે જોઈ શકો છો જોરદારનું કલરફુલ, જો આવું બનાવ્યું છે ભાઈએ મસ્તીનું શાક અને ઘઉંના રોટલા। અને હવે બપોરનો ટાઈમ થઈ ગયો છે તો આપણે બધાય ફેમિલી જમી લઈશું। મસ્ત ઘરની ભેહુંની સાઈઝ છે, ટાઢી। જો તમે જોઈ શકો છો પવાલીને પરસેવો વળી ગયો એટલી ટાઢી છે। અને ડુંગળીનું શાક બનાવવાની કંઈક આવી રીત હતી। તો સંપૂર્ણ તમને માહિતી આપી છે। અમારા બા જો પલળી ગયા છે પરસેવેથી।
અને એટલે મેં પંખા ચાલુ કરી દીધો છે હા બરોબર છે. તો કેવો લાગ્યો આજનો અમારો વિડીયો? કેવો મારો દીકરો છે ડાયો. હા, તે સારો વિડીયો લાગ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને આવા નવા ગામડાના દેશી રસોઈના વિડીયા જોવા માટે અમારા બાની ચેનલને એના છોકરાની ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કરજો